Hello friends, this is video number 8, Standard 11th English Unit 10, Function Exercise number 2, 3 and 4. Here we will learn about so and such. Exercise number find out incorrect parts, correct them and rewrite the passage. આ પેસેજ તમારે ફરી લખવાનો છે, પણ જ્યાં અંડરલાઈન કરેલા વર્ડ છે એ ઇનકરેક્ટ છે, એની જગ્યાએ તમારે કરેક્ટ વર્ડ મૂકવાનો છે. દાખલા તરીકે શૂટિંગ ઇઝ સો ડિફિકલ્ટ અ ગેમ. હવે આપણે અગાઉ શીખ્યા કે સો સાથે એડજેક્ટિવ આવે પણ પાછળ નામ અને આ આર્ટિકલ આવે નહીં. એનો અર્થ એ કે સોની વચ્ચે એ આર્ટિકલ નાઉન હોય તો સચ મૂકવું પડે. તો જુઓ અહીંયા તમે સચ મૂકી શકો, સચ ડિફિકલ્ટ ગેમ. એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સ, there are only a few games such difficult. જો અહીં સચ પછી ડિફિકલ્ટ એડજેક્ટિવ એકલું જ છે તો સચ ના બદલે શું આવે. આ રીતે એક્સરસાઇઝ કરો આ બધા, અને ત્યારબાદ તમારો જવાબ અને ભૂલ હોય તો સુધાર, સમજ સાથે સુધાર. In the same way, exercise F3. Fill in the blanks with so or such a or an. આપણે ગેપ્સમાં સચ યોગ્ય હોય તો એ મૂકવાનું, સો હોય તો સો મૂકવાનું, સચ હોય તો સચ મૂકવાનું, અને સચ એ અથવા સચ એ પ્રમાણે. અગાઉ આપણે શીખ્યા છે મેરી કોમ હેઝ અચીવ્ડ સચ સક્સેસ. જો આ ભાવવાચક નામ છે, સક્સેસ એટલે આર્ટિકલ નથી, આનો આર્ટિકલ જોઈએ નહીં, માટે એકલું સચ. સચ સક્સેસ આ નાઉન સાથે સચ એકલું આવશે. તો સેકન્ડમાં જોઈએ ધ સ્ટોરી વોઝ ફેસિનેટિંગ, એકલું એડજેક્ટિવ, આકર્ષક, ફેસિનેટિંગ, તો ત્યાં સો આવશે. આમ એક એક વિચારો, વિચારતા જાઓ. અગાઉના નિયમો પ્રમાણે અહીંયા શબ્દો પસંદ કરી અને ફિલઅપ કરો ગેપ. ત્યારબાદ તમારા જવાબો ચેક. ક્યાંક ભૂલ હોય તો સમજો ક્યાં ભૂલ થઈ, શી ભૂલ થઈ, અને એ પ્રમાણે તમે એને કરી શકશો. ઓકે, નાઉ એક્સરસાઇઝ 4. તો અહીંયા એક ડાયલોગ મીન્સ કોન્વર્સેશન છે લજ્જા અને મેરી વચ્ચેની. એમાં ગેપ છે અને એ ગેપ તમારે પૂરવાની છે. તો મિત્રો અહીંયા યુ પ્લેડ સો વેલ, આ એડજેક્ટિવ છે એટલે સો આવશે. એ જ રીતે બધામાં એક પછી જુઓ, ગેપ્સ ફિલઅપ કરો. આ શબ્દોનો ત્રણેય વિકલ્પોનો ઉપયોગ, પૈકી કોઈ યોગ્ય વિકલ્પ હોય મૂકો, રચનાની દ્રષ્ટિએ, અર્થની દ્રષ્ટિએ, અને ત્યારબાદ તમારા જવાબો ચેક કરો. ભૂલ હોય તો સુધારી લો. મિત્રો આમ કરવાથી તમારા માઇન્ડમાં સો, સચ અને સચ એઝ, સચ સાથે એક એનનો આર્ટિકલનો દ્રઢ થશે, ગ્રામેટિકલી દ્રઢ થશે, વાક્ય રચનાની. ઓકે, થેન્ક યુ, બાય બાય.